આ જોને બીમાર થઈ થઈને મારા સાસુ અહીંયા આવી જાય છે ને હવે દવાના ખર્ચા અમારે કરવાના. અને તને તો ખબર છે કે ડોક્ટર પાસે એકવાર જઈએ એટલે એમ કે આ રિપોર્ટ કરાવો ને આ રિપોર્ટ કરાવો ને આમ 50,000 રૂપિયા વયા જશે. બોલ, પછી અમારે ત્યાં અમારા છોકરા માટે કઈ વિચારવાનું હોય કે ન હોય? સારું, હાલ પછી વાત કરું. હા, મમ્મી ક્યાં વયા ગયા? આમ તો એમ કહેતા તમે કે મારી તબિયત નથી સારી, આજે આવા દો ભાવિનને, એને જ મારે કેવું પડશે. મમ્મી તમે ક્યાં વયા ગયા હતા? આમ તો તમે એમ કહેતા હતા ને કે મારી તબિયત નથી સારી. હવે મારે અહીં નથી રહેવું, હું જાઉં છું ગામડે. મેં તારી બધી વાત સાંભળી લીધી છે અને હું મારી એફડી તોડાવવા જ ગઈ હતી. હા, તો સારું છે કે મેં એફડી કરી હતી, નહીતર તમે તમારો કાંઈ ખર્ચો કરાવે એમ નથી અને તમારે એક પૈસાનો ખર્ચો ન કરવો પડે. હું મારા દઈ દેત બધા. અને મેં તો વિચાર્યું હતું કે આ એફડી ના જે પૈસા આવે ને હું મારા છોકરાને આપી દઈશ, પણ હવે મારે નથી એવું કાંઈ કરવું, કારણ કે મને ખબર પડી ગઈ છે કે પૈસા હોય ને તો જ આપણી કિંમત છે ને હવે મારે અહીં નથી રહેવું.